નમસ્કાર મિત્રો, આજે આપણે એક અગત્યનો ટોપિક પીએચ માપક્રમ એનો અભ્યાસ કરીશું. સરળ પણ છે, પરંતુ એની કેટલીક બાબતો થોડી ધ્યાનમાં રાખવાની છે. તો સૌથી પહેલા પીએચની વ્યાખ્યા કે જલીય દ્રાવણમાં H+ આયન હોય. આ H+ આયનની સક્રિયતા જાણવા માટે પીએલ સોરેન્સ નામના વૈજ્ઞાનિકે એક નવો માપક્રમ આપ્યો, જેને પીએચ માપક્રમ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પણ દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય એ તો નોંધપાત્ર છે, પરંતુ ક્યારેક તેની સાંદ્રતા 10⁻⁻7 મોલર હોય તો તે નોંધપાત્ર હોતી નથી. પરંતુ એનો આંક મોટો કરવા માટે, મોટું મૂલ્ય મેળવવા માટે, આ નાના મૂલ્યને મોટા મૂલ્યમાં દર્શાવવા માટે પીએચ માપક્રમ સોરેન્સ નામના વૈજ્ઞાનિકે આપ્યું. પીએલ સોરેન્સ નામના વૈજ્ઞાનિકે આ માપક્રમ આપ્યો કે કોઈ પણ જલીય દ્રાવણમાં H+ ની સાંદ્રતા માપવી હોય તો સક્રિય H+ ની જે સાંદ્રતા છે એનો લઘુગુણક, ઋણ લઘુગુણક 10 ના આધાર વાળો, એટલે આપણે એને pH - log સક્રિયતા માટે AH+ તરીકે લઈ શકાય મિત્રો. આમ સક્રિયતા માટે H+, પરંતુ સક્રિયતા એના H આયનને આભારી છે, એટલે આપણે જે સક્રિયતા છે એને આપણે H સાંદ્રતા તરીકે લખવામાં આવે. H+ ની સાંદ્રતા તરીકે લખવાની પ્રથા છે. એટલે એની ગાણિતિક જે વ્યાખ્યા છે, ગાણિતિક વ્યાખ્યા તો pH - log H+, જ્યાં H+ ની સાંદ્રતા, એટલે મિત્રો બરાબર સમજી લો તો આ ગાણિતિક વ્યાખ્યા છે. તમને ગાણિતિક વ્યાખ્યા પૂછે તો આ લખવાનું, અને શાબ્દિક પૂછે તો આ લખવાનું. પણ એનો આધાર કેટલો? તો લઘુગુણકનો આધાર 10, એટલે અહીં આધાર 10 લખવાની પ્રથા છે. અહીંયા પણ આધાર 10 લખવાની પ્રથા છે. અને શબ્દમાં પણ બોલી શકાય, હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાના 10 ના પાયાના અથવા આધારના ઋણ લઘુગુણકને દ્રાવણની pH કહેવામાં આવે છે. આ pH નું એક અગત્યનું સૂત્ર છે. એ જ રીતે તમે pOH ની પણ વ્યાખ્યા આપી શકો. pOH એટલે જેવી રીતે અહીંયા H આયન બતાવે છે તે જ રીતે અહીંયા OH આયન પણ બતાવે છે. માટે એની જે સાંદ્રતા છે એ log, એની સાંદ્રતા OH માં બતાવીએ છીએ, દ્રાવણની સાંદ્રતા OH બતાવીએ છીએ. માટે વ્યાખ્યા pOH log OH આયનની સાંદ્રતા આધાર કેટલો? 10. આમ OH આયનની સાંદ્રતાના 10 ના આધારના ઋણ લઘુગુણકને POH કહે છે. એમ લખો તો પણ ચાલે. આની વ્યાખ્યા શું? હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાના 10 ના ઋણ લઘુગુણકને pH કહેવામાં આવે. તે જ રીતે pOH ની વ્યાખ્યા શું થશે? દ્રાવણમાં OH આયનની સાંદ્રતા ના 10 ના ઋણ લઘુગુણકને દ્રાવણની pOH તરીકે ઓળખવામાં આવે. હવે જલીય દ્રાવણ લઈએ, આપણે પાણી લઈએ. પાણીમાં આપણને ખબર છે કે હાઇડ્રોનિયમ આયન એને આપણે H+ તરીકે પણ બતાવીએ છીએ. એની જે સાંદ્રતા છે એ 10⁻⁻7 મોલર છે. તો પછી એની pH માપવી હોય તો pH - log H આયનની સાંદ્રતાની જગ્યાએ આપણે એનું મૂલ્ય 10⁻⁻7 મૂકી દઈએ. હવે લોગના નિયમ મુજબ, ઘાતાંકના નિયમ મુજબ ઋણ ચિહ્ન આગળ આવે એટલે - log 10⁻7 આધાર 10.
પરંતુ આપણે વ્યવહારમાં જ્યારે ગણતરી કરીશું ત્યારે આધાર લખવાની જરૂર નથી. એનો આધાર 10 એમ સ્વીકારી જ લઈએ છીએ, છતાં આપણે લખીએ છીએ એટલે પ્લસ થઈ જશે. એટલે પાછા લોગના નિયમ મુજબ 7 log 10 આધાર 10 આની કિંમત થશે 1 એટલે આપણને ph આપણને કેટલી જોવા મળશે? 7 જોવા મળશે. મિત્રો લોગના નિયમ તો તમને ખબર છે કે log x raised to y હોય તો એને y જે છે ગુણાકારમાં આવી જાય log x. આ પરિણામ આપણને અથવા તમને ખબર હોવી જોઈએ. અગાઉ પણ આ પરિણામ તમારે ક્યાંક આવી ગયું હશે એટલે યાદ રાખજો. આ પરિણામ એના આધારે આપણે 7 આગળ લખ્યા, માઇનસ ચિહ્ન લઈ લીધું અથવા તો -7 તમે આગળ લઈ જશો તો પણ જવાબ તો એટલો જ આવશે. -7 આપણે આગળ લઈ લઈએ. અહીંયા ઘાતમાં છે જે લોગના ગુણાકારમાં આવે એટલે 10. આ ઉપરાંત મેં અગાઉ પણ કીધું છે કે કોઈ પણ લોગની સંખ્યા અને આધાર સરખો હોય તો જવાબ 1 આવે. યાની કે અહીંયા log 10 છે, એનો આધાર પણ 10 છે એટલે એની કિંમત 1 થશે. આમ આપણને આ પરિણામો અગાઉથી જાણીતા છે, તેનો ઉપયોગ કરીને આપણે અહીંયા ઉકેલ પ્રાપ્ત કર્યો. હવે અહીંયા is equal to 1 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 7 માટે pH જ્યારે 10⁻⁻ pH 7 હોય ત્યારે એની હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા 10⁻⁷ મોલ થશે. સિમ્પલ ગણતરી છે મિત્રો. એ જ રીતે આપણને ક્યારેક હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાનું મૂલ્ય 10⁻⁹ મોલર આપ્યું હોય તો એ વખતે pH કેટલી થાય? તો એ વખતે pH is equal to -log H plus. આપણે H plus ની સાંદ્રતા મૂકી દઈએ તો -log 10⁻⁹. -9 આપણે આગળ લઈ જઈએ આ નિયમ મુજબ તો log 10 તો પછી જવાબ કેટલો થાય? 9. તો આમ આપણે કોઈ પણ દ્રાવણમાં H આયનની સાંદ્રતા જાણીતી હોય તો તેને આધારે આપણે સરળતાથી તે દ્રાવણની pH આપણે માપી શકીએ છીએ. દાખલા તરીકે લઈએ H2SO4. H2SO4 ને આપણે સાંદ્રતા માપવી હોય તો 2H પ્લસ તેનું સંપૂર્ણ આયનીકરણ થાય અને સંપૂર્ણ આયનીકરણ થાય તો 2 મોલ H આયન ઉદ્ભવે છે. 2 મોલ H આયન ઉદ્ભવે છે. હવે આની સાંદ્રતા આપણે લઈએ 1.5 અથવા તો આપણે 5 × 10⁻⁻⁶ લઈએ તો પછી એ દ્રાવણની pH કેટલી? મિત્રો સલ્ફ્યુરિક એસિડની સાંદ્રતા આટલી છે, એમાંથી ઉદ્ભવતા H+ કેટલા છે? તેમાંથી ઉદ્ભવતા H+ બમણા છે. આપણે સલ્ફ્યુરિક એસિડની સાંદ્રતા માપવાની નથી, એનો pH માપવાનો નથી, એમાંથી ઉદ્ભવતા H+ નો pH માપવાનો છે, સક્રિય H+ નો pH માપવાનો છે. માટે આમાંથી ઉદ્ભવતા H+ બમણા છે એટલે H+ ની સાંદ્રતા જે H+ ની સાંદ્રતા છે તે આના કરતા બમણી થઈ જશે એટલે થઈ જશે 2 × 5⁻⁻⁶. અહીંયા 2 છે એટલે આના કરતાની સાંદ્રતા બમણી થઈ જશે. માટે H આયનની સક્રિય સાંદ્રતા ગણવી હોય તો 2 × 5 × 10⁻⁻⁶ થશે. એટલે અહીંયા 10 ગુણાકારમાં 10⁻⁻⁶. આનો ઘાતાંક 1 છે. ઘાતાંકના નિયમ મુજબ અહીંયા થઈ જશે 10⁻⁵ મોલર. તો પછી એની pH કેટલી થઈ જશે? pH is equal to -log H+ આયનની સાંદ્રતા
હવે H+ ની સાંદ્રતા કેટલી આવી? 10⁻⁻5 આવી. તેથી માઇનસ log આધાર 10 અને 10⁻⁻5. લોગના નિયમ, આ નિયમ મુજબ જે ઘાત છે એ ઘાત ક્યાં આવી જાય? આગળ આવી જાય. એટલે એ ઘાત આગળ આવી જશે એટલે માઇનસ ઉપરથી -5 log 10 આધાર 10. પણ log 10 અને આધાર પણ 10 છે. કોઈ પણ સંખ્યાનો આધાર તેનો તે જ હોય તો તેની કિંમત 1 બને એટલે આપણને આની કિંમત 1 બનશે એટલે 5 pH આવશે. આમ સલ્ફ્યુરિક એસિડની સાંદ્રતા પણ સરળતાથી ગણી શકીએ. હવે એ જ પ્રમાણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ પણ પ્રબળ વેગ છે. સંપૂર્ણ આયનીકરણ થાય છે. ધારો કે એની સાંદ્રતા આપણે લઈએ 10⁻12. આટલા મોલર NaOH ની અંદરથી ઉદ્ભવતા OH આયનની સાંદ્રતા પણ તેટલી જ હશે, કારણ કે સંપૂર્ણ આયનીકરણ થાય છે અને સંપૂર્ણ આયનીકરણ થતું હોવાથી જેટલી પદાર્થની સાંદ્રતા હશે તેટલી જ OH આયનની સાંદ્રતા હશે, કારણ કે આમાંથી એક જ મોલ OH આયન ઉદ્ભવે છે. તેથી આપણે OH આયનની સાંદ્રતા કેટલી બનશે? 10⁻12 મોલર બનશે. તેથી આપણે pOH શોધી શકીએ. pOH બરાબર શું થશે? માઇનસ log OH આયનની સાંદ્રતા આધાર 10. મિત્રો આધાર ન લખો તો પણ ચાલે, પણ શરૂઆતના દાખલામાં આધાર લખી પછીના દાખલામાં આધાર લખવાની જરૂર નથી. હવે OH આયનની સાંદ્રતા કેટલી થઈ? તો આધાર 10 લઈશું અને આની સાંદ્રતા છે, સાંદ્રતા હંમેશા મૂકો તો સાદા કૌંસમાં જ મૂકવાનું, 10⁻12. હવે આ નિયમ મુજબ જે ઘાત છે, ઘાત ક્યાં આવી જાય? લોગની આગળ ગુણાકાર સ્વરૂપમાં આવી જાય. એટલે આપણે માઇનસ ચિહ્ન તો હતું, -5 log 10 આધાર 10. અને હંમેશા સંખ્યા અને તેનો આધાર સરખો હોય તો એક જ કિંમત આવે, તો એક જ મૂલ્ય બનશે એટલે આનું મૂલ્ય 1 બનશે. એટલે આની જે pOH બનશે એ 12 બનશે. આમ આપણે કોઈ પણ સંખ્યાની pH અને pOH આપણે સરળતાથી નક્કી કરી શકીએ છીએ. હવે આપણે pH અને pOH વચ્ચેના સંબંધની ચર્ચા કરીશું. બિલકુલ સરળ છે અને આવા દાખલા કે MCQ તમને જાહેર પરીક્ષામાં અવશ્ય પૂછે છે. તો લઈએ હવે pH અને pOH વચ્ચેનો સંબંધ. આ બંને વચ્ચેનો સંબંધ કેટલો? તો ધ્યાન આપો. આપણને ખબર છે Kw પાણીનો આયનિક ગુણાકાર, પાણીમાંથી ઉદ્ભવતા આયનો H3O+ અને OH-. પાણીમાંથી ઉદ્ભવતા હાઇડ્રોનિયમ આયન અને OH આયનની સાંદ્રતા ના ગુણાકારને પાણીનો દ્રાવ્યતા ગુણાકાર અથવા તો આયનીકરણ અચળાંક તરીકે પણ ઓળખવામાં આવે. પરંતુ મિત્રોનું મૂલ્ય આપણને ખબર છે, ચોક્કસ છે, 1 × 10⁻⁴ અચળ છે. 298 કેલ્વિન તાપમાને એનું મૂલ્ય હંમેશા અચળ જ હોય. એટલે Kw નું આ મૂલ્ય તમારે યાદ રાખવાનું. હવે pH અને pOH વચ્ચેનો સંબંધ લેવો છે. તો pH કે pOH લેવો હોય તો આગળ સાંદ્રતાની આગળ log હોવા જોઈએ. તો મિત્રો અહીંયા પણ આપણે આ પરિણામમાં log લેતા, log H3O+ વત્તા log OH-. મિત્રો તમને ખબર છે કે બે સંખ્યાનો log હોય, log x into y, તો પછી એનો જવાબ શું આવે? તો જો logની સંખ્યા ગુણાકારમાં હોય
તો તે બે સંખ્યાનો સરવાળો થાય. આ પણ પરિણામ તમને અગાઉ ખબર હશે મિત્રો. એટલે આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે, તેથી log લેતા આ બંને વચ્ચે સરવાળાનો સંબંધ આવે. અહીંયા પણ લઈએ log 10 ની -14, એક આપણે લેતા નથી. હવે ઋણ ચિહ્ન લેતા, ઋણ ચિહ્ન, બંને બાજુ ઋણ ચિહ્ન લઈએ તો -log H3O plus -log OH minus is equal to minus. અહીંયા બીજી ક્રિયા પણ હું સાથે કરું છું કે -14 છે એ આગળ લઈ લઉં છું. log 10. મિત્રો મેં આધાર લખ્યો નથી, આધાર તો 10 લખી શકાય, પણ વારંવાર લખીએ છીએ એટલે આધાર લખવાની જરૂર નથી. અહીંયા એક સાથે બે ક્રિયા કરી, ઋણ ચિહ્ન આ બાજુ પણ મૂક્યું, ઋણ ચિહ્ન આ બાજુ પણ મૂક્યું. આ 10 નો ઘાતાંક છે, એ ઘાતાંક log સાથે ગુણાકારમાં આવી જાય. મિત્રો વ્યાખ્યા અનુસાર અને pH કહેવામાં આવે. આ pH ની વ્યાખ્યા બતાવે છે, ગાણિતિક વ્યાખ્યા. એ જ રીતે કોની વ્યાખ્યા બતાવે છે મિત્રો? તો કે pOH ની વ્યાખ્યા બતાવે છે. એટલે pOH is equal to આની કિંમત 1 એટલે 14. એટલે મિત્રો pH અને pOH વચ્ચેનો આ સંબંધ બરાબર ધ્યાનમાં રાખજો કે pH અને pOH વચ્ચેનો સંબંધ 14 છે. તો પછી અને H2SO4 છે. કેટલી સાંદ્રતા છે? 5 × 10⁻⁻6 મોલર H2SO4 ની pOH કેટલી? મિત્રો કોઈ પણ જલીય દ્રાવણમાં H+ પણ હોય, OH પણ હોય. આમ કોઈ પણ જલીય દ્રાવણમાં HI ની સાંદ્રતા આપેલી હોય તો OH ની શોધી શકાય, OH ની આપેલી હોય તો H શોધી શકાય. આ નિયમની મદદથી તો કોઈ પણ દ્રાવણને pH આપેલી હોય તો pOH પણ શોધી શકાય, pOH આપી હોય તો pH પણ શોધી શકાય આ સૂત્રોની મદદથી. હવે pOH કેટલી? તો મિત્રો આપણને ખબર છે આ સૂત્રની મદદથી કે pH વત્તા pOH બરાબર 14. પરંતુ આ એસિડ છે એટલે એની pH આપણે પહેલા શોધી. pH કેટલી આવી મિત્રો? 5 આવી. જો 5 આવી અને pH 5 આવી એટલે આપણે 5 મૂકી દો. pOH બરાબર 14 એટલે આપણને pOH ની કિંમત કેટલી બનશે? 9. આમ pOH આપણને 9 જોવા મળશે મિત્રો, સમજી લો. એ જ પ્રમાણે તમને પૂછે કે 10⁻12 મોલર NaOH ની pH કેટલી? એસિડિક દ્રાવણમાં pH આટલી હતી. કેટલી? તો કે 5. તો પછી એની pOH કેટલી હતી? 9. એટલે સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાં H+ પણ હોય, OH પણ હોય. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. 10⁻12 મોલર NaOH ની pH કેટલી? તો આપણને સૌપ્રથમ એ બે જ હોવાથી એમાંથી pOH ઉદ્ભવે એટલે pOH શોધવી પડે. આ બાજુ એની આપણે pOH શોધેલી છે. કેટલી pOH છે? તો કે 12. તો પછી pH શોધી શકીએ તો કે pH વત્તા pOH is equal to 14. પરંતુ pOH ની કિંમત કેટલી છે? તો કે 12 બરાબર 14. તેથી આપણે એની pH સરળતાથી શોધી શકીએ. આમ કોઈ પણ એસિડ હોય એમાં H+ પણ જોવા મળે, OH પણ પ્લસ જોવા મળે. કોઈ પણ બેઝ હોય એમાં H+ પણ જોવા મળે અને OH પણ જોવા મળે. આમ આ બેઝ છે છતાં પણ તેમાં H આયનની સાંદ્રતા જાણીતી છે એટલે pH પણ જોવા મળે, pOH. એ જ રીતે સલ્ફ્યુરિક એસિડ જે છે વાસ્તવમાં એસિડ છે
એટલે એમાં HI ની સાંદ્રતા પણ જાણી શક્યા અને એના HI ની સાંદ્રતા જાણે અને એના આધારે pH શોધી તો pH પણ શોધી શક્યા અને એના આધારે pOH પણ શોધી શકીએ એટલે આ સૂત્રની મદદથી કોઈ પણ જલીય દ્રાવણમાં pH કે pOH નું મૂલ્ય આપણે સરળતાથી શોધી શકીએ છીએ. હવે ધ્યાન આપો બીજું આ એક પ્રકારનો સ્કેલ જ છે, માપક્રમ જ છે, પરંતુ આપણે એને દાખલાની રીતે અથવા તો એમસીક્યુ નીટ જેની પરિભાષામાં સમજીશું. અગાઉ મેં તમને અગત્યના સૂત્રો મેં સમજાવ્યા હતા. એ જ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે બાકીના પરિણામો મેળવવાના છે. અહીંયા તમને HI ની સાંદ્રતા આપી દીધી છે, હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા આપી દીધી છે અને આ સાંદ્રતાનો એકમ મોલારિટી હશે મિત્રો. એટલે મોલારિટી માટે આપણે સ્મોલ m લખી શકીએ. આમ જલીય દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા કે H+ ની સાંદ્રતાનો પ્રમાણિત એકમ મોલારિટી છે. એટલે મિત્રો મોલારિટીમાં જ આપણે દાખલો ગણવાનો. એની સાંદ્રતા આપણને આપી દીધી છે આટલી મોલારિટી. હવે એના આધારે OH શોધવાનું છે. તો પછી હાઇડ્રોનિયમ આયન અને OH આયન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર ખબર હોવી જોઈએ. તો મિત્રો એ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. આપણને ખબર છે કે 3O+ અને OH આયનની સાંદ્રતા મોલારિટીમાં જે સાંદ્રતા છે એનો ગુણાકાર કેટલો છે 10⁻⁻14. હવે આની સાંદ્રતા આપી દીધી છે 10⁻⁻. OH આયનની સાંદ્રતા 10⁻⁻14. કોઈ પણ શૂન્ય ઘાત બરાબર 1 જ થાય મિત્રો. એટલે 1 જ થશે. આની કિંમત 1 થશે એટલે OH આયનની સાંદ્રતા 10⁻⁻14. એટલે અહીંયા લઈ શકીશું 10⁻⁻14. એ જ રીતે આપણે આ પણ શોધી શકીએ. 10⁻⁻1 પણ શોધી શકીએ મિત્રો. 10⁻1 ઘાત 10⁻2 ઘાત પણ શોધી શકીએ. એ જ પ્રમાણે અહીંયા હવે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા કેટલી મૂકીશું 10⁻1 ઘાત OH આયનની સાંદ્રતા. આનું સાદુરૂપ આપીએ તો 10⁻1 એટલે 10⁻13 થશે. 10⁻13 થશે. એ જ પ્રકારે અહીંયા પણ આપણે શોધી શકીએ. ટૂંકમાં આ બંનેનો સરવાળો 10⁻14 થવો જોઈએ. તો એ જ પ્રકારે તો પછી અહીંયા ફરીથી જો આનું મૂલ્ય શોધવું હોય તો આપણે આની જગ્યાએ 10⁻2 મૂકો તો અહીંયા પણ OH આયનની સાંદ્રતા શોધવી હોય તો આ ગણતરી કરવી પડે. તો કેટલા આવશે તો કે -2 આવશે. તો પછી અહીંયા થશે -12. એ જ રીતે અહીંયા થશે 11 ઘાત. અહીંયા 12 ઘાત થશે. અહીંયા 10⁻11 ઘાત થશે. તો અહીંયા કેટલી થશે 10⁻10. ટૂંકમાં ઘાતાંકનો સરવાળો 10⁻14 થવો જોઈએ. અહીંયા કેટલો થશે તો કે 10⁻9, 10⁻8, 10⁻7, 10⁻6, 10⁻5, 10⁻4, 10⁻3, 10⁻2, 10⁻1, 10⁻0. તો આમ આપણે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાને આધારે OH આયનની સાંદ્રતા પણ શોધી શકીએ અને OH આયનની સાંદ્રતાને આધારે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા પણ શોધી શકીએ. આ જ સૂત્રની મદદથી મિત્રો ટૂંકમાં આયનની સાંદ્રતા કેટલીનો ગુણાકાર કેટલો થવો જોઈએ 10⁻14 થવો જોઈએ. અહીંયા લઈએ આ બે આયનની સાંદ્રતાનો ગુણાકાર
હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા કેટલી લઈશું 10⁻⁻⁴. આની સાંદ્રતા કેટલી લઈશું OH આયનની સાંદ્રતા 10⁻⁻10. 10 આધાર સરખો છે માટે ઘાતાંકનો સરવાળો થશે અને ઘાતાંક -4 બની જશે. ટૂંકમાં આ જે 10 ની ઘાતાંક ઋણ છે એનો સરવાળો કરો એટલે 14 થવો જોઈએ. એટલે દરેક વખતે 10⁻14 મૂલ્ય આવે. મિત્રો આ તો તમને ખબર જ છે. હવે pH શોધીએ તો pH -log H3O પ્લસ પણ લખી શકાય, -log H પ્લસ પણ લખી શકાય. તો આની pH કેટલી? તો -log સૌથી પહેલા આની શોધીએ તો 10⁻0. નિયમ અનુસાર 0 આગળ આવે, log 10 પણ log 10 આધાર 10 સમજવાનો છે એટલે 1 થાય એટલે 0 થઈ જશે. એટલે એની જે pH તમે શોધો એ pH 0 થઈ જશે. એ જ રીતે આની pH તમે શોધો તો આની pH 1 થશે. 10:1 મૂકો. હવે 10:-1 મૂકો, -1 આગળ આવશે ગુણાકારમાં એટલે આની કિંમત 1 થઈ જશે. એટલે આની કિંમત ટૂંકમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા 10⁻² ઘાત છે તો pH થઈ જશે પ્લસ, પરંતુ ઘાતાંક જેટલી એટલે 2 3 4 5 6 7 8 9 આ 10 11 12 13 અને 14 આ જે થયું એ pH થયું. મિત્રો એની પરથી pOH પણ શોધી શકાય. તો pOH લઈએ. pOH તમને ખબર છે કે pH વત્તા pOH બરાબર 14. તો હવે આપણને pH ખબર છે, pH ની કિંમત 0 મૂકો તો pOH કેટલું થશે? 14. એ જ રીતે pH 1 છે તો pOH કેટલો થશે? તો કે 13. એ પછી થશે 12, પછી થશે 11, પછી થશે 10, પછી થશે 9, પછી થશે 8, 7, 6, 5, 4, 3, 2, 1 અને 0. તો આમ આપણને સાંદ્રતાના આધારે વિવિધ પરિણામો પણ પ્રાપ્ત થઈ શકે. હવે ધ્યાન આપો કે તટસ્થ દ્રાવણ કોને કહેવાય? કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા અને OH આયનની સાંદ્રતા બીજી પરિભાષામાં H+ ની સાંદ્રતા OH આયનની સાંદ્રતા સમાન હોય. એટલે એ વખતે pH અને pOH માપક્રમ પણ સમાન હોય, બંનેનું મૂલ્ય 7 હોય. એટલે pH પણ 7 હોય અને pOH પણ 7 હોય. pH પણ 7 અને pOH પણ જો 7 હોય તો તેવા દ્રાવણને તટસ્થ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે. જે દ્રાવણ માટે આ પરિણામો લાગુ પડે એ બધા જ દ્રાવણોને તટસ્થ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે. હવે આ બાજુ લઈએ એસિડિક દ્રાવણ. એસિડિક દ્રાવણ. એસિડિક દ્રાવણ કોને કહેવાય? તો કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા OH આયન કરતા વધી જાય. બીજી પરિભાષામાં H આયનની સાંદ્રતા OH આયન કરતા વધી જાય તો તેવા દ્રાવણને એસિડિક દ્રાવણ તરીકે ઓળખવામાં આવે. તો એસિડિક દ્રાવણની pH તમે જુઓ તો એસિડિક દ્રાવણની pH 7 કરતા ઓછી છે. એટલે એસિડિક દ્રાવણની pH 7 કરતા ઓછી હશે. તેથી pOH જે છે એની pOH તો pOH જુઓ મિત્રો, તો pOH 7 કરતા કેવી છે? વધુ છે. આ એસિડિક દ્રાવણ છે બધા. આ એસિડિક દ્રાવણની pH એ 7 કરતા ઓછી હશે, જ્યારે pOH એ 7 કરતા વધારે હશે. 7 કરતા વધારે. આમ એસિડિક દ્રાવણ માટે આ લાગુ પડે. બીજું પણ કહી શકાય કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા કેટલી?
તો કહી શકાય 10⁻⁻7 કરતા વધુ એમ કહી શકાય. એટલે જો 10⁻⁻7 કરતા વધુ હોય, આ વધુ મૂલ્ય કહેવાય, ઘાતાંક ઋણ છે. તેથી OH ની સાંદ્રતા કેટલી કહીશું? તો OH ની સાંદ્રતા 10⁻⁻7 કરતા ઓછી છે. એટલે મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. એ જ રીતે આપણે બેઝિક દ્રાવણ માટેની ચર્ચા કરીએ. બેઝિક દ્રાવણ એટલે આ જે છે બધું આટલેથી આ જે છે એ એસિડિક દ્રાવણ માટે લાગુ પડશે અને 7 થી જે 14 છે એ બેઝિક દ્રાવણ માટે લાગુ પડશે. બેઝિક દ્રાવણ તો બેઝિક દ્રાવણ કોને કહીશું? તો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઓછી હશે, OH આયનની સાંદ્રતા વધુ હશે, અથવા તો જે જલીય દ્રાવણમાં H+ ની સાંદ્રતા ઓછી, OH આયનની સાંદ્રતા વધુ, તેને આપણે બેઝિક દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. pH ની પરિભાષામાં પણ સમજાવી શકાય. એનું pH જુઓ, આ બેઝિક માધ્યમનું pH એ 7 કરતા વધી જાય છે. સમાન હોય તો તટસ્થ, ઓછું હોય તો એસિડિક. pOH, એનું pOH નું મૂલ્ય શોધો. તો pOH નું મૂલ્ય, આ pOH નું મૂલ્ય, આ બેઝિક માધ્યમ છે, pOH નું મૂલ્ય 7 કરતા ઓછું છે. આ 7 કરતા ઓછું છે, આ 7 કરતા વધારે છે. pH 7 કરતા વધુ છે, pOH એ 7 કરતા ઓછું છે. બીજી પરિભાષામાં પણ લખી શકાય હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા કેટલી? તો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા કેટલી જોવા મળે મિત્રો? જુઓ, તો કહી શકાય 10⁻7 કરતા ઓછી. જ્યારે OH આયનની સાંદ્રતા કેટલી? 10⁻7 કરતા વધુ. આમ આપણે સરળતાથી નક્કી કરી શકીએ. ઓકે, તો આ ગ્રાફ સ્કેલ તમારે બરાબર ધ્યાનમાં રાખવાનો મિત્રો, એટલે સરળતાથી તમને આવડશે દાખલા. હવે આપણે ધ્યાનમાં લઈએ pH માપક્રમ નું માપન. અગત્યનો MCQ છે મિત્રો. pH માપક્રમનું માપન કઈ રીતે કરવામાં આવે? તો એક સૂચકની મદદથી, પરંતુ એ અંદાજિત હોય છે, આશરે હોય છે. નંબર 2, pH પેપરની મદદથી. pH પેપર ની મદદથી પણ આપણે દ્રાવણનો pH માપી શકીએ છીએ. આમ pH માપક્રમનું માપન આ બે પદ્ધતિથી, પરંતુ તે અંદાજિત હોય છે. ત્રીજું, pH મીટરની મદદથી દ્રાવણનો pH માપી શકાય છે, જે ચોક્કસ માપી શકીએ છીએ. જો ચોક્કસ pH માપવી હોય તો pH મીટરનો ઉપયોગ કરવો જોઈએ. અંદાજિત pH માપવું એસિડિક છે કે બેઝિક છે, જો pH માપવી હોય તો તમારે સૂચકનો ઉપયોગ કરવો જોઈએ, કાં તો pH પેપરનો. અંદાજિત pH માપી શકાય, પણ ચોક્કસ pH કેટલી, એનું મૂલ્ય કેટલું, તો તમારે pH મીટરનો ઉપયોગ કરવો પડે. એટલે મિત્રો, આજે મેં pH માપક્રમ વિશે સંપૂર્ણ માહિતી આપી, જે તમે બરાબર સમજીને પાટિયા ઉપર જેટલી નોંધ કરી છે એટલી નોંધ તમે કરીને બરાબર સમજી લેજો મિત્રો, જેથી કરીને તમને એના દાખલાની અંદર વધારે સમજણ પડે.